હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું। હવે ચતુર્માસ ચાલુ થશે તો બધા ઉપવાસ કરતા હોય તો આપણે ફરાળી વાનગીઓ તો બહુ બધી બનાવતા હોય, પણ આપણે આજે પાતરા બનાવીશું। તો એના માટે જોઈશે મેં અહીંયા સિંગોડાનો લોટ લીધો છે થોડો, અને થોડો ફરાળી લોટ આપણે જે બજારમાં તૈયાર મળે એ લીધો છે, બે અડધું અડધું લેવાનું। પછી આ કોથમીર, લીલું નાળિયેર, લીલું ના હોય તો સૂકું લેવાનું, અને ના હોય તો પેલી છીણ જે તૈયાર મળે એ આપણે વઘારમાં ઉપર નાખવા માટે લેવાની, લીંબુ, મીઠો લીમડો અને આ લીલા મરચાં, અને ચપટીક સોડા નાખવાનું, એટલે શું થોડુંક સોફ્ટ બને। ગરમ મસાલો, આ ગરમ મસાલો આપણે બજારનો આવે એવું નહીં, તજ લવિંગ અને મરીનો પાવડર છે, એટલે ઉપવાસમાં આપણે ખાઈ શકીએ। આ જીરું, આપણે પેલા પાત્રામાં રઈથી વઘારીએ, પણ આપણે રઈ ઉપવાસમાં ખાતા નથી એટલે જીરું લઈશું। આ ખાંડ, મીઠું, ધાણા જીરું, મરચું, હળદર, અને આ વઘાર માટે તેલ, તલ અને તેલ। હવે આ આપણા મેઇન પાત્રા, આ મારા ક્યારામાં થાય છે। આવા સરસ કૂણા કૂણા પાત્રા લેશો તો એકદમ જલ્દી ચડી જશે, અને આ કાળી દાંડીના ખાસ લેવાના, આ આવે એકદમ સરસ જલ્દી ચડી પણ જાય અને થોડા મીઠા પણ લાગે। હવે આપણે આ પાત્રા અને પાથરવાનું ખીરું બનાવીશું, તો એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આ મેં અત્યારે સિંધો મીઠું લીધું છે, ફરાળમાં જે આપણે ખાતા હોઈએ તે। પછી 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ લેવાની, એક થી 1.5 ચમચી જેટલું મરચું, એ બધું આપણા સ્વાદ મુજબ જે ઘરમાં ખવાતું હોય તીખાશ એ પ્રમાણે આપણે મરચું અત્યારે માપનું જ નાખીશું, કારણ કે વઘારમાં આપણે લીલા મરચાં નાખવાના। 1/2 ચમચી જેટલી હળદર, હવે આ ચપટી સોડા, એકદમ પિંચ જેટલું, આ 1/2 ચમચી જેટલો આપણો ગરમ મસાલો ઘરે બનાવેલો, 2 ચમચી જેટલું તેલ નાખવાનું, એનાથી પણ સરસ સોફ્ટ થાય, જે ડચુરો બાંધતું હોય છે એ ના થાય। હવે આપણે 1 લીંબુ જેટલો રસ નાખી લેવાનો, અને પછી જરૂર મુજબ પાણી લઈ અને આપણે પાંદડા ઉપર ચોપડા એવું સરસ ખીરું બનાવી લઈશું। હવે આપણે પાણી નાખતા જઈશું અને હલાવતા જઈશું, વધારે પાણી ના પડી જાય એનું ધ્યાન રાખવાનું। થોડાના લોટના પણ બનાવતા હોય છે, પણ અંદર થોડો ફરાળી લોટ નાખવાથી થોડા ફરસા અને સરસ ટેસ્ટમાં થાય, કારણ કે અંદર મોરૈયાનો લોટ આવે, રાજગરાનો લોટ આવે, એટલે બધું મિક્સ કરી અને આપણે ફરીથી એકવાર ચાખી લેવાનું કે કંઈ ઓછું હોય તો ફરીથી નાખી શકાય। આવી રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું, આપણે ચોપડા એવું ખીરું તૈયાર। હવે આને થોડું 2 મિનિટ માટે આમ સરસ એક બાજુ ફીણવાનું, એટલે બધો મસાલો પણ સરસ મિક્સ થઈ જાય, અને આપણે ખાંડ જે આખી નાખી એ ઓગળી જાય। આમાં તમારે ખાંડ ના નાખવી હોય તો ગોળનું પાણી પણ નાખી શકાય, ખાંડ ના ખાતા હોય તો। હવે આ થોડુંક પલળે અને મિક્સ થાય ત્યાં સુધી આપણે પાંદડાની નસો કાઢી લઈશું। આવી રીતે પકડી અને આને ધીમે ધીમે હળવા હાથે આવી રીતે, આ નાના છે એટલે તો બહુ નસો નથી, પણ તો આ જે પાછળનું હોય એ કાઢી નાખો તો પાંદડા જલ્દી ચડી જાય। આવી રીતે કાઢી દેવાનું। જો બહુ મોટા પાન હોય તો એમાં બાજુમાં પણ જે નસો આવતી હોય અહીંયા બધે એ બધી નીકાળી દેવાની। આ આપણું ઢોકળિયું સરસ આપણે ગરમ થવા મૂકી દીધું છે। હવે એની ઉપર જરીક તેલ લગાવી દેવાનું આછું આછું, એટલે શું પેલા પાંદડા એને ચોંટી ના જાય। આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે બધા પાત્રાને લગાવી અને વાટા વાળીને તૈયાર કરી દઈએ। આવી રીતે પાંદડા ઊંધા ગોઠવવાના, આ નીચે રાખવાનું, ગ્રીન સાઈડ નીચે રાખવાની, બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં, એવું મીડિયમ એનું લેયર કરવાનું। હવે આની પર બીજું પાન મૂકવાનું, પહેલાં મોટું મૂકવાનું પછી નાનું મૂકવાનું।
અંદર તમે સીધું ઊંધું મૂકશો તો ચાલશે, પણ પહેલું પાનું જો ઊંધું લેવાનું. આવી રીતે 3 થી 4 પાના કરવાના. બહુ મોટા હોય તો 3, નાના હોય તો 4. બહુ એકદમ થર પણ નહીં કરવાના, નહીં તો અંદર સુધી ચડશે નહીં. હવે આને આવી રીતે ગોળ ગોળ વાળતા જવાનું. આ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આને આવી રીતે બધા આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. આ આપણા બધા પાત્રા આપણે આવી રીતે સરસ આગા પાછા થોડા ચોકડી પાડીને ગોઠવી દેવાના, એટલે શું નીચેથી ઉપર વળાવરીને બધા સરસ ચડી જાય. હવે આને 20 થી 25 મિનિટ માટે આપણે ઢાંકી અને ચડવા દઈશું. હવે આ આપણી 15 થી 20 મિનિટ આપણી થઈ ગઈ. તો આપણે જોઈ લઈશું. જો નાના નાના કૂણા પાન હતા એટલે જલ્દી ચડી જાય, અને એકદમ મોટા અને જાડા હોય તો અડધો કલાક પણ થાય. હવે આવી રીતે આપણે છરી અંદર નાખીને જોવાની, આવી ક્લીન નીકળે તો આપણા પાંદડા ચડી ગયા છે. આવી રીતે પતલા પતલા સરસ કટ કરી લેવાના. હા, આપણા પાંદડા સરસ કટ થઈ ગયા. હવે આપણે વઘાર કરી લઈશું. આ આપણા પાંદડા કટ થઈ ગયા. હવે આપણે વઘાર કરીશું. તો આ આપણું જેમાં મૂક્યા હતા એ આવડી તાવડી ગરમ થઈ ગઈ હોય તેમાં 2 ચમચા જેટલું તેલ મૂકીશું. પણ ના ખવાય એટલે થોડુંક જીરું નાખીશું. જીરું આપણું તતડે એટલે આવી રીતે લીલા મરચાંની ચીરી નાખવાની અને મીઠા લીમડાના પાન નાખવાના. હવે આ લીમડું અને મીઠો લીમડું અને મરચાં તંતાઈ જાય એટલે તલ નાખવાના. પાંદડામાં અને મુઠિયામાં તલ આગળ પડતા હોય તો સરસ લાગે. હવે આ તલ થઈ જાય એટલે આપણે જે લીલા નાળિયેરની છીણી કરી હતી એ નાખી દઈશું. સૂકું હોય તો સૂકું નખાય, પણ લીલું હોય તો વધારે ટેસ્ટ સરસ આવે. આપણે હવે અંદર પાંદડા ઉમેરી દઈશું. હવે આને હળવા હાથે હલાવી દેવાનું એટલે બધો વઘાર સરસ બધા પાંદડા ઉપર ચડી જાય. છેલ્લે આપણે કોથમીર સમારીને લઈ લઈશું ઝીણી. આ આપણા ફરાળી પાત્રા તૈયાર. હવે આપણે સર્વ કરીશું. આ આપણા ફરાળી પાત્રા તૈયાર. મારી આ વિડીયો જો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો તો તમને આવનારી વધુ વાનગીઓ જલ્દી જોવા મળશે. અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખજો કે કેવી બની.